અમદાવાદમાં ચંડોળા તળાવ ઉપર ડિમોલેશન જે છે તે યથાવત જોવા મળી રહ્યું છે। અમદાવાદના ચંડોળામાં ડિમોલેશન કરવામાં આવ્યું છે। મહાનગરપાલિકા દ્વારા અહીં ધાર્મિક સ્થળો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાના દક્ષિણ ઝોન અને મધ્ય ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્તની સાથે ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। ગરીબ નવાઝ મસ્જિદ, હનુમાન મંદિર તેમજ અન્ય મંદિર મસ્જિદ સહિતના ધાર્મિક સ્થળોને દૂર કરવામાં આવ્યા છે। આ સાથે ઈસનપુરના દશામાતા મંદિર નજીક પણ તળાવની કેટલીક જગ્યામાં ખડકી દેવાયેલા કાચા પાકા દબાણોને તોડી પાડવામાં આવ્યા છે। અગાઉ 20 ધાર્મિક સ્થળોને દૂર કર્યા બાદ બાકી રહેતા 7 થી 8 જેટલા ધાર્મિક સ્થાનોને આજે ધ્વંસ કરાયા છે। 500 થી પણ વધુ પોલીસ કર્મચારીઓના બંદોબસ્તની સાથે 5 ઇટાશી મશીન જેસીબીની મદદથી ધાર્મિક સ્થળોને તોડી પડાયા છે। ગરીબ નવાઝ મસ્જિદ સૌથી મોટી મસ્જિદ હતી, જેથી સૌથી પહેલા મસ્જિદને ખાલી કરાવી દેવામાં આવી। જેટલી પણ ધાર્મિક વસ્તુઓ અને પુસ્તકો સહિતની ચીજ વસ્તુઓ હતી તેને મસ્જિદમાંથી હટાવી લેવામાં આવી હતી।